નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં અરાઈઝ ક્લબ દ્વારા વીરાંજલિ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર વાત કરીએ તો કેશોદના સુરત ચોક વિસ્તારમાં અરાઈઝ ક્લબ દ્વારા શહીદ દિન નિમિત્તે આઝાદીની લડાઈમાં શહીદી વોરનારા શહીદ વીરોને વીરાંજલિ આપવા શહેરના મુખ્ય માર્ગો પરથી 75 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ વીરાંજલિ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અરાઈઝ ક્લબ આયોજિત વીરાંજલિ તિરંગા યાત્રામાં યુવાનો, આગેવાનો, સામાજિક ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાયા હતા. કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી વીરાંજલિ તિરંગા યાત્રા પસાર થતા લોકો જે તે સ્થળે ઉભા રહી વીરાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરતા હતા. કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ વાજામિત કાંતિભાઈ. મારે અત્યારે અરાઈઝ ક્લબ જે ચાલે છે એમાં નગર મહાવિદ્યાલય પ્રમુખની જવાબદારી. અત્યારે 23 માર્ચ એટલે કે 23 માર્ચ એટલે શું, તો તેને બધાને યાદ દેવડાવવા માટે કે આ દિવસે આપણા 3 ક્રાંતિકારી વિચાર ધરાવનારા યુવાનો ફાંસીના માચડે લટકાયા હતા, સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ. તેમને ફાંસી આપવામાં આવી, તો તે દિવસને યાદ કરવા માટે આ જે આપણે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું, વીરાંજલિ યાત્રા. એમાં 75 મીટરનો ધ્વજ અને તેની સાથે બધા જ જે અલગ અલગ સંસ્થાઓના મુખ્ય વ્યક્તિઓ હોય એમણે મોટી સંખ્યામાં ભાગ લીધો અને ખૂબ જ સહકાર આપ્યો. અંતે અત્યારે અમે આઝાદ ક્લબે છીએ, ત્યાં થોડુંક બૌદ્ધિક રહેશે અને ત્યારબાદ સૌ છૂટા પડશું. ધન્યવાદ.